હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો અમારા નવા વ્લોગ હાર્દિક સ્વાગત છે. તો બાપા સીતારામ બધાને હાજર રાખે એવી શુભકામના આપું છું. અત્યારમાં તો સવાર થઈ ગઈ છે, તો આપણે તો પહેલાં નાહીને સરસ મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. અને હાલ બાજુ કપડાં પણ ધોઈ નાખ્યા છે સરસ મજાના. અને જો ઢોરને નીંદ પણ નાખી દીધી છે. હાલ બાજુ ખાય છે. અને હાલ પછી આપણે કપાનો ઢગલો હતો તો એને સરસ મજાના પગતો કરી નાખ્યું છે, એટલે સુકાઈ જાય. અને આ બધા શીરાવા પણ બેસી જશે. અમારે કલ્લુભાઈ જો રમે છે, તો આ બધા જો પછી શીરાવે છે. તો હવે આપણે પણ શીરાવાનું છે, પછી વાડીએ જવા દઈશું. અને અમારા કેલ્વિન જો રમે છે, અમારા ભાણુભાઈ રમે છે. હાલ ફૂગે જો મામા અત્યારમાં ભણવા આવી જશે. મામા ભણવા આવી જાય. કલ્વિન મામા ભણવા આવી જાય. તો આપણે સિરેલી પછી વાડીએ જવા દઈશું. તારા આવું વાડીએ હે. તો આપણે જો વાડીએ વીઆયા છીએ અને હવે કપાવીને જવાનું છે. તો આપણે જો બધા નાસ્તો ને લઈ લીધું ને સાંજ તપેલને બધું હારે લીધું ને આપણે જ્યાં પહોંચી 10 વાગી જાય ને અમારી મમ્મી ચા બને નાખે. અત્યારમાં જો ઓલા આપણે થાંભલે કંઈક મીટરે બળી ગયું છે. અત્યારમાં કાંઈ લાઇટ કાંઈ વહી ગયો. અત્યારમાં આ બધું જો કપા વીણા જાય છે. મારા કાકી પણ આ કપા વીણાવા આવ્યા છે. તો ખબર વીણાઈ જાય ને આ વાદળછાયું વાતાવરણ હોય એટલે જલ્દીથી કપા વીણી નાખી. વરસાદીને વાવાઝોડાને કરતાં કપા બગડે ને પહેલાં તો આપણે કપા વીણી નાખી. આપણે જો બધા મારી બેન નીલ પહેલાં જાય. અત્યારમાં જો મીટર બાળી નાખ્યું છે અને જો ધોહાડા પણ નીકળી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. જો અત્યારમાં કાંઈ ખબર ન રહે. શું ખબર હાથે હાથે જો મીટર બળી ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે કપા વીણવાનો છે. તો આ બધા કપા વીણવા તો આ બધા કપા વીણવા જશે. તો આપણે પણ કપા વીણવા મળવી. અને આપણે જો ઠેલવી દીધી છે એટલી ઠેલી એટલો કપા થયો બે ગહાડી. તો આ બધા જલ કપા વીણ્યા છે. એટલો કપા થયો છે. તો આપણે કપા વીણવા મળી. હમણાં 10 વાગશે એટલે આપણે નાસ્તો ને એવું કરી લઈશું. તો આપણે જો નાસ્તો કરી લીધો છે, તો કપા વીણવાનો છે. તો આ બધા નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. આપણે તો કરી લીધો છે, તો તમે જોઈ રહ્યા છો. કપા પણ બહુ તોડી ગયો છે. તો હવે આપણે કપા વીણવાનો છે. તો આપણે કપા વીણવા મળવી. આ બધી જો મારો પપ્પા જો હાલવા કપા વીણે છે. તો આપણે કપા વીણવા મળવી. અને તડકો પણ બહુ થઈ ગયો છે, મેં જોઈ રહ્યા છો. જો 12:30 જેવો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે આપણે જમવા જવાનું છે. તો આ બધા તમે જોઈ રહ્યા છો જાય છે બધા. હવે મારો પપ્પા ભાત લેવા જતો હતો ક્યારના લઈને. અત્યારે હમણાં આવ્યા છે. ફોન કર્યો હતો કે બપોરા ભાત લઈને વી આવે છે વાળીએ. તો બધા વી આવો. તો આ બધા હવે આપણે ઠેલવી નાખીએ ને પછી જમી લેવીએ ને બોરો ઘડીક બોરો ખાય ને પછી આપણે તો દરરોજ આપણે કપા વીણવાનું છે. એટલે બપોર પછી પણ કપા વીણવાનું એટલે આપણે કપા વીણવાનું. તો બધા ઠેલવી નાખશે, તમે જોઈ રહ્યા છો. બધા જાય છે. તો આપણે ઠેલવી નાખવી અને પછી જમી લેવી. તો 3 વાગે જેવો ટાઈમ થઈ જશે. તો હવે આપણે કપા વીણવા જવાનું છે. મારી બેનની જો પાણી ભરીને લઈ જશે કેન્યું. તો આપણે પણ જાય માનવી. પણ હવે આપણે થોડાક દીવામાં પછી કહેવાની થાય. આ બધા હેલા જશે. તો હવે આપણે કપા વીણવાનું છે. તો વીણવા મળી કપા. તો ઘણો ખરો વીણાઈ જાય. ઠેલવી નાખી છે. ગાડી થઈ ગઈ છે. બધાને ઠેલ્યું પણ ભરાઈ ગઈ છે. તો પાણી પીને પછી કપા વીણવાનું છે. સાર સાર્યા છે. તો આપણે વીણી નાખવી. તો ફાઇનલી આપણે એક વળામણ કપાનું વીણાઈ ગયું છે. તો હવે આપણું ઉલેવાનું વળામણ વીણવાનું છે. તો આપણે અત્યારે સલાખો લઈને પાણીની ગાગે લઈ જવાનું છે. ને તો પાણીને ઉઠી મારી બેન તો અત્યારે મારી સીધું તેડ વાયા છે. તો એ ઘરે વીઆઈ જશે. તો આજ કપા આવ્યા હતા એટલે આપણે એ તો વ્યાજ છે ઘરે. હવે તો આપણે એક વળામણ છે વીણવાનું છે. તો અમને આપણે અત્યારે પાણીની ગાગરની લઈ જવી. તો આપણે પીડ્યું છે. તો આપણે આ કેન લઈ જવી અને એક સલાખો લઈ જવાનો છે. તો સલાખો લઈ જવી અને પછી કપા વીણવાનો છે. 5 વાગ્યા જેવો ટાઈમ પણ થઈ જશે. હજી કાંઈ દી આંચમાંથી 6:30 થાય ત્યારે દી આંચમાં છે. તો હવે આપણે કપા વીણવાનું છે. તો સલાખને એવું લઈને આપણે કપા પણ વીણવા મળી બીજો છે. તો બધા આપણે ઘરે વી આવે છે ને આ બધા પાછું એટલી બધી ગાડીઓ લઈને આવ્યો છે ને એટલો બધો કપાય થયો છે. તો બધા કપા નાખે છે. તો આપણે ન ખાવી.
તો જો રસોઈ બની ગઈ છે ને એટલે બધા જમવા પણ બેસી ગયા છે તમે જોઈ રહ્યા છો. મારા ભાણુભાઈ જો ફોન જોઈને ખાય છે તો આ બધા જો જમવા બેસી જશે. તો હવે આપણે પણ જમવાનું છે તો આપણે જમી લેવી. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કીધું કેવો લાગે, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવી વિડીયોને સબસ્ક્રાઈબ કરી. ફ્રી મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.